નમસ્કાર દર્શક મિત્રો, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે વાત કરવી છે ઉત્તર પ્રદેશની। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની, કે જેઓએ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા શહેરોના નામ બદલવાની મુહિમ શરૂ કરી છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વવાળી સરકાર આવ્યા બાદ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવાના હેતુથી કેટલાક પ્રમુખ શહેરો, જિલ્લાઓ અને સ્ટેશનો નામ બદલવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે મુસ્લિમ શાસનકાળ દરમિયાન રાખવામાં આવેલા નામોને બદલીને પ્રાચીન કે પૌરાણિક નામો આપવામાં આવ્યા છે। યોગી સરકારે વર્ષ 2018માં ઇલાહાબાદ જેવા ઐતિહાસિક શહેરનું નામ બદલીને તેનું પ્રાચીન પૌરાણિક નામ પ્રયાગરાજ કર્યું, જે ત્રિવેણી સંગમ ગંગા, યમુના અને સરસ્વતીના મિલન સ્થળ તરીકે જાણીતું છે। વર્ષ 2018માં જ ફૈઝાબાદ જિલ્લાનું નામ બદલીને ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા કરવામાં આવ્યું અને હવે હાલમાં જ કુશીનગર જિલ્લાના ફાઝિલનગર કસ્બાનું નામ બદલીને જૈન તીર્થકર ભગવાન મહાવીર સાથે જોડાયેલી સ્મૃતિના આધારે પાવાનગરી પાવાગઢ કરવાની મંજૂરી આપવામાં આવી છે। માત્ર શહેરો જ નહીં, તેઓએ કેટલાક રેલવે સ્ટેશનના નામ પણ બદલ્યા છે। વર્ષ 2018માં એશિયાના સૌથી મોટા રેલવે માર્શલિંગ યાર્ડ ધરાવતા મુગલ સરાય રેલવે સ્ટેશનનું નામ બદલીને જનસંઘના વિચારક પંડિત દીનદયાલ ઉપાધ્યાયના નામ પરથી રાખવામાં આવ્યું છે। ફૈઝાબાદ રેલવે જંકશનમાં જિલ્લાનું નામ બદલાયા વગર રેલવે સ્ટેશનનું નામ પણ બદલીને અયોધ્યા કેન્ટ કરવામાં આવ્યું છે। અલ્હાબાદ જંકશનનું નામ પણ શહેરના નામ પરથી અલ્હાબાદ અંતર્ગત આવતા 4 રેલવે સ્ટેશનોને અલ્હાબાદ જંકશન, અલ્હાબાદ સિટી, અલ્હાબાદ શિવકી અને પ્રયાગઘાટના નામ બદલીને અનુક્રમે પ્રયાગરાજ જંકશન, પ્રયાગરાજ રામબાગ, પ્રયાગરાજ શિવકી અને પ્રયાગ સંગમ કરવામાં આવ્યા। આ સિવાય ઉત્તર પ્રદેશના કેટલાક શહેરો જેમ કે અલીગઢનું નામ હરિગઢ, સુલતાનપુરનું નામ કુશબ ભવનપુર, ફિરોઝાબાદનું નામ ચંદ્રનગર અને મૈનપુરીનું નામ મયાનનગર કરવા માટેના પ્રસ્તાવો અને માગણીઓ પણ સ્થાનિક સ્તરે તથા નગરપાલિકાઓ દ્વારા સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલી છે, જેના પર પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે। મિત્રો, ભારત એ હિન્દુ સાંસ્કૃતિક ધરાવતું રાષ્ટ્ર છે, પરંતુ ભારત પર અનેક લોકોએ હુમલા કરી પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું છે અને પોતાના આધારે શહેરોના નામકરણ કરવામાં આવ્યા છે। ત્યારે હવે ઉત્તર પ્રદેશમાં જ્યારે સનાતનની સરકાર છે, તેવામાં જૂના નામોને પણ નવા નામના વાઘા પહેરાવી ભારતીય સંસ્કૃતિની સમીપ લઈ જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અત્યારે બસ આટલું જ। નવા સમાચારો માટે જોતા રહો નવનિર્માણ ન્યૂઝ। નમસ્કાર।